નમસ્કાર મિત્રો, તમે બધા મજામાં હશો. આપણે યુનિટ 3ની એક્ટિવિટી 1 એન્ડ 2 અને એના સ્પેલિંગની વાત કરી. તમે બરોબર સ્પેલિંગ તૈયાર કરી લીધા હશે, નોટમાં સારી રીતે લખી લીધા હશે. આજે આપણે જે યુનિટ 3માં રીડ આવે છે, મેઇન યુનિટ, એની આજે આપણે વાત કરીએ છીએ. તો આપણે એનામાં એક્સપ્લેનેશન પાર્ટની પણ વાત કરી છે. એક્ટિવિટી 3માં રીડ ધ ફોલોઈંગ લેટર. અહીંયા એક લેટર છે, ટીના છે એ મીનાને જે લેટર લખે છે એના વિશે રીડ ધ ફોલોઈંગ લેટર. તો અહીંયા ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ. ટીના છે હાલોલમાં રહે છે. જો અહીંયા લીવ્સ આવ્યું એટલે હવે જે વિદ્યાર્થી શરૂઆતથી ધ્યાન રાખતા હશે એને ખબર પડી જાય કે ક્રિયાપદની એસ આવે એટલે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને આ કરતા ત્રીજા પુરુષ એકવચનમાં. કારણ કે આપણે હવે તમે જોઈ ગયા હશો કે દરેક પાઠમાં દરેક જ્યાં જ્યાં આવા શબ્દ આવે છે અનેક વખત આપણે સમજાવી છીએ. એક વખતમાં ના આવડે તો અનેક વખત, એટલે એની લિમિટ નથી, એટલી વખત આપણે સમજાવી. છતાંય ઘણા વિદ્યાર્થીઓને ખબર નથી પડતી, તો એ ધ્યાન નથી આપતા, ખાલી ઉતારાઓ કરે છે. તો ટીના લીવ્સ ઇન અ ટાઉન કોલ્ડ હાલોલ, બરાબર. ઇટ ઇઝ સરાઉન્ડેડ બાય સ્મોલ વિલેજીસ. હાલોલ છે એ સ્મોલ વિલેજીસ, નાના ગામડાઓથી ઘેરાયેલું છે. સરાઉન્ડેડ એટલે આસપાસ બધું આવેલું એટલે ઘેરાયેલું એમ, ચારેકોર એમ. એન્ડ ઇટ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. અને તે વડોદરાથી બહુ દૂર પણ નથી. ફાર એટલે દૂર થશે, ફ્રોમ વડોદરાથી બહુ દૂર નથી. એટલે કયું ગામ? હાલોલ ઇઝ નોટ ફાર ફ્રોમ વડોદરા. લાસ્ટ મંથ એટલે આપણે ખબર લાસ્ટ સાથે કોઈ શબ્દ આવે તો એ સિમ્પલ પાસ્ટ ટેન્સનો સૂચક શબ્દ કહેવાય, બરાબર. ટીના વિઝિટેડ, અહીંયા ટીના કરતા અને વિઝિટેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, સાદો ભૂતકાળ. અને જો સાદું વર્તમાન કાઢો તો અહીંયા એસ લાગે, ટીના વિઝિટ્સ થઈ જાય. ટીના વિઝિટેડ અ વિલેજ ફેર. વિલેજ ફેર એટલે ગામમાં ભરાતો મેળો, ગામનો મેળો, એને વિલેજ ફેર કહેવાય, બરાબર. નિયર હાલોલ, હાલોલની પાસે જે ફેર છે, મેળો, એની મુલાકાત લે છે. આફ્ટર એ ફ્યુ ડેઝ સી વિઝિટેડ અ ટ્રેડ ફેર. અને થોડા દિવસ બાદ એ ટ્રેડ ફેર એટલે વેપાર મેળાની મુલાકાત લે છે. ત્યાં છે બિઝનેસ માટેના જે સાધનો છે, ઇન્સ્ટ્રુમેન્ટ છે, ડિવાઇસીસ છે, ઇલેક્ટ્રોનિક્સ ને એ બધા આપણે જોવા પણ મળે અને ઈચ્છીએ તો આપણે ખરીદી પણ શકાય વેપાર મેળામાં. તો ટ્રેડ ફેર એટલે વ્યાપાર મેળો ઇન વડોદરામાં હતો એ, અને જે વિલેજ ફેર છે એ હાલોલમાં હતો. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ. હવે આ રોટ ઉપરથી જે વિદ્યાર્થીઓ ક્રિયાપદના રૂપો અને અત્યાર સુધી બરોબર યુનિટ તૈયાર કર્યા હશે એને ખબર પડી જશે કે કયા કાળનું વાક્ય છે. તો રાઇટ, રોટ, રિટર્ન, સિમ્પલ પાસ્ટ ટેન્સ. સી રોટ અ લેટર ટુ હર ફ્રેન્ડ મીના હુ લીવ્સ ઇન ભુજ. મીના ભુજમાં જે રહે છે એને એ લેટર લખે છે. કોણ? તો ટીના, બરાબર. ટીના હાલોલમાં રહે છે અને મીના ભુજમાં રહે છે. ટીના છે એ મીનાને લેટર લખે છે. અહીંયા મીના લીવ્સ ઇન એટલે આ સિમ્પલ પાસ્ટ ટેન્સ થશે. હાલોલ, બરાબર. હાલોલ 25 જુલાઈ, 25મી જુલાઈ 2014. ડિયર મીના, અહીંયા આપણે ખબર લેટર લખીએ ત્યારે સંબોધન આવે. થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. એને 15 જુલાઈના લેટર લખ્યો હશે, બરાબર, ટીનાએ, એટલે એનો આભાર માને છે પહેલે કે થેન્ક યુ ફોર યોર લેટર ઓફ 15th જુલાઈ. આઈ વોઝ હેપી ટુ રીડ અબાઉટ યોર વિઝિટ ટુ ધોળાવીરા. એને ધોળાવીરાની મુલાકાત લીધી હશે, એના વિશે વાંચી અને બહુ ખુશ થાય છે. આઈ વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ. લાસ્ટ મંથ આવી જો, ગયા મહિને એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ. આઈ વિઝિટેડ, આઈ એટલે કોણ અહીંયા થશે? ટીના, બરાબર. જે લેટર લખનાર છે એના માટે શબ્દ છે આઈ. ટીના છે વિઝિટેડ 2 ડિફરન્ટ ફેર્સ લાસ્ટ મંથ એન્ડ આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. અને એના વિશે હું કહેવા માગું છું. પરીક્ષામાં પ્રશ્ન છે એ તમને ત્રીજા પુરુષ ટીનાથી પૂછાય એટલે આપણે જવાબ ત્રીજા પુરુષથી આપવો પડે. અહીંયા આઈની જગ્યાએ પછી તમારે ત્રીજા પુરુષની રીતે કરતા અને કાળ મુજબ જવાબ દેવાના હોય છે, બરાબર. તો આઈ વોન્ટ ટુ ટેલ યુ અબાઉટ ધેમ. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર. સૌ પ્રથમ છે એ વિલેજ ફેર. તમને વિલેજ ફેર વિશે કદાચ એસે નિબંધ પણ આવી શકે, વિઝિટ ટુ અ વિલેજ ફેર, તો એ આપણે આવડવું જોઈએ. ટ્રેડ ફેર કે વિલેજ ફેર. ફર્સ્ટ આઈ વિઝિટેડ અ વિલેજ ફેર બિટવીન હાલોલ એન્ડ પાવાગઢ. આ વિલેજ ફેર ક્યાં આવેલો હતો? તો હાલોલ અને પાવાગઢ વચ્ચે. બિટવીન એટલે બે વચ્ચે.
માત્ર બે વચ્ચેની ક્યારે વાત કરવી હોય આપણે કોઈ પરસ્પર ત્યારે બિટવીન વપરાય, બરાબર. હાલોલ અને પાવાગઢ બે જ નામ વચ્ચે, એમાં 3 ન ચાલે ને 1 પણ ન ચાલે, બિટવીન, બરાબર. આ સ્પેલિંગ યાદ રાખજો, BETWEEN, બિટવીન એટલે બે વચ્ચે. હાલોલ એન્ડ પાવાગઢ વચ્ચે જે વિલેજ ફેર છે એની મુલાકાત લીધી હતી. આઈ વિઝિટેડ, આઈ કરતા અને વિઝિટેડ ક્રિયાપદનું ભૂતકાળનું રૂપ. આની પહેલાં ઘણી વખત આપણે આવી ગયું છે વિઝિટેડ, એટલે તમને ખ્યાલ આવી જશે. વી વેન્ટ ધેર, વી વેન્ટ ધેર, વી એટલે એના જેની સાથે અહીંયા ટીના ગઈ હશે એ એના માટે બહુ વચન વાપરે, એના પેરેન્ટ્સ સાથે કે ફ્રેન્ડ સાથે જેવું. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષા. તે કેવી રીતે જાય છે? ગો વેન્ટ ગોન. જો અહીંયા વેન્ટ આપણે ખબર પડી ગયા છે હવે, ગોનું ભૂતકાળનું રૂપ એટલે સિમ્પલ પાસ્ટ ટેન્સ, બરાબર. વી વેન્ટ ધેર ઇન એન ઓટો રિક્ષામાં જાય છે. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ. હવે તમને ક્યારે કોઈ વિઝિટ ટુ અ ફેર પૂછાય તો આપણે એનો નિબંધ કઈ રીતે લખી શકાય એ પણ ધ્યાન રાખવાનું છે. જ્યાં જોયું છે એનું આપણે ભૂતકાળમાં વર્ણન કરવાનું છે, કારણ કે વિઝિટ વિશે મોટાભાગે જે એસે આવે એને તમારે ભૂતકાળમાં લખવાના હોય છે. ત્યાં વસ્તુ વ્યક્તિનું સ્થાન દર્શાવવા માટે ધેર વરનો ઉપયોગ થાય, એક વચનનો ધેર વોઝ થાય. એટલે આ એક વાક્ય રચના આવડે તો તમે 8-10 વાક્ય લખી શકો. ધેર વર 2 સ્મોલ ટેમ્પલ્સ આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. નાના ગામની બહારની બાજુએ 2 નાના મંદિરો હતા. અહીંયા છે એમ કેવું તો ધેર આર કહેવાય, અને હતા એમ કેવું તો ધેર વર કહેવાય. આઉટસાઇડ અ સ્મોલ વિલેજ. જો અહીંયા હવે તમને સ્મોલની ખબર પડી ગઈ હશે. સ્મોલ, સ્મોલર અને સ્મોલેસ્ટ એટલે આ વિશેષણ છે, અને ER લાગીને કમ્પેરેટિવ ડિગ્રી અને EST લાગીને સુપરલેટિવ ડિગ્રી. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હવે જો કોની સાથે જાય છે એનો ઉલ્લેખ કર્યો છે, વિથ માય પેરેન્ટ્સ. અહીંયા વી એટલે કોણ? તો ટીના એન્ડ હર પેરેન્ટ્સ, બરાબર. ટીના અને તેના માતા પિતા. આઈ વેન્ટ, ગોનું વેન્ટ આવ્યું અહીંયા, એટલે અહીંયા કર્યું છે એટલે તમને ખ્યાલ આવી જાય. આઈ વેન્ટ ધેર વિથ માય પેરેન્ટ્સ. હું ત્યાં મારા માતા પિતા સાથે જાઉં છું. વી રીચ ધેર ઇન ધ ઇવનિંગ. અમે સાંજના ત્યાં પહોંચ્યા હતા. ધ ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ વોઝ ફુલ ઓફ પીપલ. મોટાભાગે જે વિલેજ ફેર યોજાતા હોય છે એ ખુલ્લા મેદાન હોય, ઘણા બધા લોકો ત્યાં જઈ શકે એવા વિસ્તાર હોય, બરાબર. તો ઓપન ગ્રાઉન્ડ બિટવીન ધ 2 ટેમ્પલ્સ, 2 ટેમ્પલ વચ્ચેનું જે ખુલ્લું મેદાન છે વોઝ ફુલ ઓફ પીપલ, એ લોકોથી ભરેલું, એટલે ઘણા બધા લોકો હતા એમ કહેવા માંગે છે. ધેર વર મેની શોપ્સ. જો ત્યાં જે જોયું એના વિશે આપણે જે સ્થાન દર્શાવવાનું છે, ધેર વર મેની પીપલ, ધેર વર મેની મેન, વિમેન, ચિલ્ડ્રન. ધેર વર કે ધેર વોઝથી આપણે ખાલી વિઝિટ ટુ અ ફેરના 8-10 વાક્ય તેમને મોઢે બનાવી શકાય. જે વસ્તુ જોઈ છે એમાં ધેર વરનો ઉપયોગ કરીને વસ્તુ લખતા હોય. તો ધેર વર ટોય શોપ્સને, બરાબર, જેને કહેવાય ઘણી બધી બાબતો આપણે જે જોઈ હોય એનો ઉપયોગ કરી શકે. ધેર વર મેની શોપ્સ, એનામાં ટોય શોપ્સ હતી. સ્વીટ શોપ્સ એટલે મીઠાઈની દુકાન, ટોય શોપ્સ એટલે રમકડાની દુકાન, અને કલરફુલ બજારો, હાઉસ હોલ્ડ આઇટમ્સ. હાઉસ હોલ્ડ એટલે ઘરગથ્થું, એટલે ઘરમાં ઉપયોગી હોય એ વસ્તુ માટે આપણે હાઉસ હોલ્ડ આઇટમ્સ કહીએ ને, ઘરમાં ઉપયોગી થાય એવી વસ્તુઓ. તો અ કલરફુલ બજાર ઓફ હાઉસ હોલ્ડ આઇટમ્સ, એટલે રંગબેરંગી, કારણ કે ઘરમાં ઉપયોગી હોય એવી તો અનેક વસ્તુઓ હોય, એટલે ઘણી બધી વસ્તુઓ હોય છે, એટલે એ કલરફુલ એમ. સમ ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. જો ત્યાં ચાલુ ક્રિયા દર્શાવવા માટે વોઝ વર વત્તા ING આવ્યું, એટલે હવે તમને ખબર પડી હશે આ પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ. કેમ ખબર પડે? વોઝ વર વત્તા ક્રિયાપદનું ING વાળું રૂપ. જો અહીંયા બધી જગ્યાએ આપણે જો બધા કાળનો ઉપયોગ આવે છે. સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સની આપણે વાત કરી, પાસ્ટ ટેન્સની દરેક પાઠમાં, દરેક પ્રશ્નમાં આપણે કાળની વાત કરી છે. તોય વિદ્યાર્થીઓ છે એ કાળમાં મૂંઝાતા હોય છે, બહુ નવાઈની વસ્તુ લાગે આપણે. ચિલ્ડ્રન વર સ્ટેન્ડિંગ ઇન ફ્રન્ટ ઓફ અ ટોય શોપ. ટોય શોપની આગળ બાળકોને બહુ ગમે ટોય, રમકડાઓ, એટલે એની આગળ ઊભા થાય. they were looking at a small plane. તેઓ એક નાનું પ્લેન છે, રમકડાનું પ્લેન, એના તરફ જોઈ રહ્યા હતા. they were looking આવ્યું, was were વત્તા ING, એટલે ખબર પડી ગઈ હશે, બરાબર. પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, ચાલુ ભૂતકાળ, ચાલુ વર્તમાન કરો તો ઇઝેમાર વત્તા ING, આર લુકિંગ થઈ જાય. કાળ બદલવાનું આવે તો કાળની વાક્યરચના આવડી જોઈએ, અને ઓળખવામાં પણ કાળની વાક્યરચના આવડી જોઈએ, બસ. ધ શોપકીપર વોઝ શોઈંગ ધેમ ધ પ્લેન. અને શોપકીપર છે એને પ્લેન બતાડતો હતો. અહીંયા એક વચન આવે એટલે વોઝનો ઉપયોગ કરી, બહુ વચન આવે તો વરનો ઉપયોગ કરી. અહીંયા વોઝ શોઈંગ આવ્યું, વોઝ વર વત્તા ING, ચાલુ ભૂતકાળ. ધેમ. ધ ચિલ્ડ્રન લાફ્ડ વિથ જોય. બાળકો છે ખૂબ આનંદથી હસતા હતા. લાફનું ED લાગીને ભૂતકાળ કરેલું છે. લાફ્ડ વિથ જોય, બાળકો છે એ હસતા હતા, આનંદથી હસતા હતા. એન્ડ ક્લેપ્ડ લાઉડલી, અને મોટેથી તાળીઓ પાડતા હતા.
ક્લેપ્ડમાં જો અહીંયા ખાસ એટલે આપણે રેડ કલર કર્યું કે એને ઈડી લાગતા પહેલાં વ્યંજન બેવડાય છે. ડાયરેક્ટ ઈડી નથી લાગતું, નિયમિત રૂપ છે, પણ અહીંયા વ્યંજન બેવડાય પછી ઈડી લાગે છે. લાઉડલી આપણે ક્રિયા વિશેષણ છે, એડવર્બ જેને કહીએ, મોટેથી તાળીઓ પાડતા હતા. વી ઓલ્સો સો અ મેરી ગો રાઉન્ડ, આપણે ચગડોળ જેને કહી છીએ, તો મેરી ગો રાઉન્ડ પણ અમે જોયા. જો અહીંયા સો આવ્યું, સી સો સીન, સો એટલે જોયું, સીનું ભૂતકાળનું રૂપ. આ મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ એટલે રાજ જેને આપણે કહીએ છીએ, મોટો જે ચીચોડ હોય ચગડોળ મોટો એને આપણે રાજ કહીએ. તો એને આપણે અહીંયા ઇંગ્લિશમાં એના માટે શબ્દ છે જાયન્ટ વ્હીલ. આમ ખાલી જાયન્ટનો અર્થ રાક્ષસ થાય, પણ અહીંયા જાયન્ટ વ્હીલ એટલે રાજ જેને કહીએ આપણે, બરાબર. તમે હિલ ગાર્ડનમાં પણ આ રાજ છે એ જોયો હશે, અને મેળાઓમાં પણ તમે એને રાઈડ સવારી કરી હશે. આના વિશે આપણે એક્ટિવિટીમાં પણ જોઈ ગયા. વી ઓલ્સો સી સો સીન, બરાબર. મેરી ગો રાઉન્ડ એન્ડ અ જાયન્ટ વ્હીલ. ધ મેરી ગો રાઉન્ડ વોઝ ક્વાઇટ સ્મોલ. ચગડોળ છે એ બહુ નાના હોય અને જાયન્ટ વ્હીલ છે એ બહુ વિશાળ હોય, મોટા હોય. આપણે અહીંયા સીનમાં પણ રાખ્યું છે. બટ ધ જાયન્ટ વ્હીલ વોઝ રિયલી હુજ. પણ જાયન્ટ વ્હીલ છે રાજ એ ખરેખર બહુ જ મોટો હતો. હુજ એટલે વિશાળ, મોટા કદનું. બિગ, લાર્જ એટલે હુજ થાય. ધ પ્લેસ વોઝ ફૂલ ઓફ નોઇઝ. અને મેળે જઈએ એટલે ચારે કોર ઘોંઘાટ હોય, આપણે ખબર, નોઇઝ એટલે ઘોંઘાટ. દેર વર મેની લાઉડ સ્પીકર્સ પ્લેઇંગ ફિલ્મ સોંગ. અને જે દરેક પોતપોતાના સ્ટોલવાર છે એ ફિલ્મ સોંગ વગાડે લાઉડ સ્પીકરમાં મોટા અવાજે. એક સ્ટોલે આપણે નવા નવા ગીતો સાંભળવા મળે, ફિલ્મ સોંગ્સ. દેર વર મેની ચિલ્ડ્રન ઇન ધ જાયન્ટ વ્હીલ. જાયન્ટ વ્હીલમાં ઘણા બધા બાળકો પણ હતા. દે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. અને ઉત્સાહમાં ચીસો પાડતા હતા. જાયન્ટ વ્હીલ તમને ખબર છે ઉપર જાય એટલે બધા ચીસો પાડે. દે વર શાઉટિંગ આવ્યું એટલે પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ, વોઝ વર વત્તા ING. બરાબર. દે વર એટલે દે એટલે કોણ? તો ધ ચિલ્ડ્રન. વોટ વર ધ ચિલ્ડ્રન ડુઈંગ? તો ધ ચિલ્ડ્રન વેર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. આવી રીતે પ્રશ્ન આવે તો તમારે દેની જગ્યાએ ધ ચિલ્ડ્રનથી પ્રશ્ન પૂછાય અને જવાબમાં આપણું પ્રશ્નનો કરતા આવવું જોઈએ. દે વર શાઉટિંગ ઇન એક્સાઇટમેન્ટ. વી સો અ જગલર, જાદુગર જેને કહી, એ પણ અમે જોયો. સી સો સી નાની પેલા આપણી આવી ગયું એટલે ખબર છે, સિમ્પલ પાસ્ટ ટેન્સ. હી વોઝ પ્લેઇંગ વિથ 5 બોલ્સ. 5 દડા સાથે એ રમતો હતો. વોઝ પ્લેઇંગ, વોઝ વર વત્તા ING, પાસ્ટ કન્ટિન્યુઅસ ટેન્સ. વિથ 5 બોલ્સ, 5 દડા એક સાથે રાખીને રમે. આપણે ખબર છે ઘણી જગ્યાએ આપણી કરામતો એની પ્રેક્ટિસના કારણે આપણે જોવા મળે. 5 બોલ્સ એન્ડ વોઝ કીપિંગ ઓલ ઓફ ધેમ ઇન ધ એર. અને બધાને હવામાં રાખી, 5ને એક સાથે. ઇટ વોઝ અ વન્ડરફુલ. અને ખૂબ અદ્ભુત બાબત હતી. તો આવી રીતે આપણે વિલેજ ફેરની જે મુલાકાત લે છે ટીના અને એના પેરેન્ટ્સ સાથે, એની આપણે વાત કરી એક્સપ્લેનેશન 1ની. હવે પછી આપણે ના લેક્ચરમાં એક્સપ્લેનેશન 2ની વાત કરશું. તો અત્યારે આપણે એક્સપ્લેનેશન 1 છે સમાપ્ત કરી છે. તમે સ્પેલિંગ બરોબર તૈયાર કર્યા હશે તો આ એક્સપ્લેનેશન બરોબર સમજાઈ ગયો હશે. એને એકવાર વિડીયો જોઈને નિરાતે શાંતિથી તમે એક વખત એક લાઈન કારકર્તા સાથે સમજીને વાંચજો. તો આપણે અત્યારે સમાપ્ત કરી છે. ગુડ બાય, થેન્ક યુ.